ભારતનો વારસો આ શબ્દ સાંભળતા જ શું યાદ આવે? જૂના કિલ્લા, મંદિરો? પણ ના, આ એનાથી ઘણું વધારે છે. આ તો આપણી ઓળખ છે, આપણી નસોમાં વહેતો ઇતિહાસ છે. તો ચાલો આજે સાથે મળીને આપણી આ હજારો વર્ષ જૂની ગાથાને ફરીથી સમજીએ. આપણી આ સફરની શરૂઆત કરીએ વિષ્ણુ પુરાણના એક શ્લોકથી. જરા વિચારો, હજારો વર્ષો પહેલાં પણ આપણા પૂર્વજોએ આ ભૂમિને કેવી સુંદર રીતે વ્યાખ્યાયિત કરી હતી. ઉત્તરમાં હિમાલય અને દક્ષિણમાં સમુદ્ર. આ બે સીમાઓની વચ્ચે જે દેશ છે એ ભારત છે. આ માત્ર ભૂગોળ નથી, આ એક ભાવના છે, એકતાનો સૌથી પહેલો પુરાવો. તો આ ભવ્ય વારસાને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં વારસો એટલે શું એની વાત કરીશું. પછી કુદરતે આપણને શું આપ્યું છે અને માણસે શું બનાવ્યું છે એ જોઈશું. એ પછી જાણીશું કે આ વારસો કોણે બનાવ્યો અને છેલ્લે એને સાચવવાની આપણી શું જવાબદારી છે. તો ચાલો સૌથી પહેલાં અને સૌથી મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. જ્યારે આપણે કહીએ છીએ વારસો, ત્યારે એનો અસલી મતલબ શું થાય છે? શું એ ફક્ત ઇતિહાસની વાતો છે કે પછી એનાથી પણ કંઈક ઊંડું? વારસો એટલે આપણા પૂર્વજો તરફથી આપણને મળેલી એક અમૂલ્ય ભેટ. પણ આ કોઈ બંધ તિજોરી નથી, એ તો એક જીવંત નદી જેવો છે, જે એક પેઢીથી બીજી પેઢી તરફ સતત વહેતો રહે છે. આ એ જ વારસો છે જે આપણને આપણી આગવી ઓળખ આપે છે. ભારતના વારસાને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય. એક છે પ્રાકૃતિક વારસો, એટલે કે જે આપણને સીધો કુદરત પાસેથી મળ્યો છે, જેમ કે પહાડ, નદીઓ, જંગલો. અને બીજો છે સાંસ્કૃતિક વારસો, જે માણસે પોતાની બુદ્ધિ, કળા અને મહેનતથી બનાવ્યો છે. આમ તો બંને અલગ લાગે, પણ ખરેખર તો એકબીજા સાથે જોડાયેલા છે, એક જ સિક્કાની બે બાજુ જેવા. તો ચાલો પહેલા કુદરતની એ અદ્ભુત ભેટને નજીકથી જોઈએ, જેણે સદીઓથી આપણા જીવનને ઘડ્યું છે. આપણો પ્રાકૃતિક વારસો. ભારતનો પ્રાકૃતિક વારસો એટલો બધો વિશાળ અને વૈવિધ્યસભર છે કે એને સરળતાથી સમજવા માટે આપણે એને 4 મુખ્ય ભાગમાં જોઈ શકીએ. આ 4 એવા આધારસ્તંભ છે જેણે આપણી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે. કયા છે આ 4 ભાગ? પહેલું, હિમાલય જેવા ભવ્ય ભૂમિ દૃશ્યો, જે ફક્ત પર્વત નથી પણ આપણા રક્ષક છે. બીજું, ગંગા, સિંધુ, નર્મદા જેવી આપણી લોકમાતાઓ, આપણી નદીઓ, જે જીવન આપે છે. ત્રીજું, આપણું વનસ્પતિ જીવન, વડ, પીપળો, તુલસી, જે આપણી શ્રદ્ધા સાથે જોડાયેલા છે. અને ચોથું, આપણું અદ્ભુત વન્યજીવન, વાઘ, સિંહ, હાથી અને મોર જેવા પ્રાણી પક્ષીઓ, જે આપણા ગૌરવનું પ્રતીક છે. તો પ્રકૃતિની આ ભેટ તો અદ્ભુત છે જ, પણ એની સાથે સાથે માનવીએ પણ પોતાની કલા અને બુદ્ધિથી આ ધરતી પર જે સર્જન કર્યું છે એ પણ કંઈ કમ નથી. તો હવે જોઈએ માનવસર્જિત વારસાની ગાથા. આપણો સાંસ્કૃતિક વારસો કેટલો જૂનો છે? જરા આ આંકડા પર નજર નાખો. 5000 વર્ષ! આ કોઈ નાનો સૂનો સમયગાળો નથી. સિંધુ ખીણની સભ્યતાથી લઈને આજ સુધી આ પરંપરા અખંડ રીતે ચાલતી આવી છે. અને 5000 વર્ષ જૂના ઇતિહાસનો આ જીવતો જાગતો પુરાવો છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળેલી દાઢીવાળા પુરુષની આ મૂર્તિ. એના ચહેરા પરના ભાવ જુઓ, એની કલાકારી જુઓ. આ ખાલી પથ્થર નથી, આ તો એ વાતની સાબિતી છે કે આપણા પૂર્વજો કેટલા મહાન કલાકાર હતા. અને આ વારસો કેટલો બધો વૈવિધ્યસભર છે. મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, મોટા મોટા કિલ્લાઓ, ગુંબજો અને રાજમહેલો. આ દરેક બાંધકામ આપણને એ સમયની એક અલગ જ કહાણી કહે છે. એ સમયના સમાજ અને સંસ્કૃતિની ઝલક આપે છે. આખા દેશના વારસાની વાત તો કરી, પણ ચાલો હવે એનું એક જીવંત અને રંગીન ઉદાહરણ આપણા ગુજરાતમાં જ જોઈએ. અને એ છે ગુજરાતના મેળાઓ, જે આપણા સાંસ્કૃતિક વારસાનો ધબકાર છે. ગુજરાતની સાચી સંસ્કૃતિ જોવી હોય તો એના મેળાઓમાં જવું પડે. તરણેતરના મેળાના રાસ ગરબા હોય કે પછી વૌઠાનો મેળો, આ જગ્યાઓ પર આપણી પરંપરાઓ આજે પણ જીવંત છે. આ માત્ર મેળાવડા નથી, પણ આપણી લોકસંસ્કૃતિના ધબકતા કેન્દ્રો છે. પણ એક સવાલ થાય કે આટલો ભવ્ય અને સમૃદ્ધ વારસો આખરે બનાવ્યો કોણે? આ મહાન સંસ્કૃતિના શિલ્પીઓ કોણ હતા? આ સવાલનો જવાબ આપણને ઇતિહાસના એ પાના ઉપર લઈ જાય છે જ્યાં અલગ અલગ પ્રજાઓ આ દેશમાં આવી અને વસી. ઇતિહાસકારોનું માનવું છે કે ભારતની ધરતી પર સમય સમય પર અનેક પ્રજાઓ આવી.
સૌથી પહેલાં નિગ્રીટો અને ઓસ્ટ્રેલોઇડ જેવી પ્રજાઓ, પછી દ્રવિડો આવ્યા અને ત્યાર પછી મોંગોલોઇડ, અલ્પાઇન જેવી બીજી ઘણી પ્રજાઓ પણ આવી. દરેક પોતાની સાથે પોતાની આગવી સંસ્કૃતિ, રીતિરિવાજ અને કળા લઈને આવ્યા. અને આ બધી પ્રજાઓના આદાનપ્રદાનથી શું બન્યું? એનાથી બની આપણી સમન્વયકારી સંસ્કૃતિ. એને એક સુંદર ગાલીચાની જેમ સમજી શકાય, જેમાં દરેક પ્રજાનો દોરો અલગ અલગ રંગનો છે, પણ જ્યારે એ બધા સાથે વણાય છે ત્યારે એક અદ્ભુત અને અનોખી ડિઝાઇન બને છે. આ જ ભારતની સાચી તાકાત છે. તો આપણે જોયું કે આપણો વારસો કેટલો મહાન છે, પણ આ વારસાના માલિક હોવાની સાથે સાથે આપણે એના રખેવાળ પણ છીએ, અને આ એક બહુ મોટી જવાબદારી છે. આપણા બંધારણમાં પણ આ જવાબદારીનો ઉલ્લેખ છે. કલમ 51 સ્પષ્ટ કહ્યું છે કે આપણી આ સમન્વયકારી સંસ્કૃતિના વારસાનું જતન કરવું એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. એનો સીધો મતલબ એ છે કે આપણા જંગલો, તળાવો, નદીઓ અને વન્યજીવોનું રક્ષણ કરવું અને જાહેર મિલકતને નુકસાન ન પહોંચાડવું. તો અંતે આ સવાલ આપણા સૌ માટે છે. આપણા પૂર્વજોએ જે અમૂલ્ય ખજાનો આપણને સોંપ્યો છે, શું આપણે એને આવનારી પેઢીઓ માટે સાચવી શકીશું? આ વારસાનું ભવિષ્ય કોઈ એક વ્યક્તિના હાથમાં નથી, પણ આપણા સૌના હાથમાં છે. આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ. જય હિન્દ.